હવે અમે આવી ગયા છીએ ભગવાન શ્યામના દર્શન કરવા માટે તુલસી શ્યામ. તો અહીંયા શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અહીંથી ચડી અને માતા રૂકમણી રિસાઈ અને ઉપર વહી ગયા હતા. અહીંયા યજ્ઞ વિધિ પણ આવેલી છે. તો અહીં ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. અહીંયા તપ્તોદક કુંડ પણ આવેલો છે. તો આ છે ગરમ પાણીનો કુંડ. અહીંયા આ ધરામાં સતત 24 કલાક ગરમ પાણી આવે છે. તો હવે આપણે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આ છે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા જવા માટેનો રસ્તો. અહીંયા ઘણી બધી સ્ટોલ પણ આવેલી છે. તો આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તમે આ મંદિરના દર્શન કરી શકો છો. તો અહીંયા સ્વયંભૂ મહાદેવની શિવલિંગ બિરાજમાન છે. અહીંયા ઇતિહાસ એમ છે કે પાંડવોને અહીંયા તીર મારી અને ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા. ત્યારથી અહીંયા ગંગાજી સતત ચાલુ રહે છે. અહીંયા ગણપતિજી પણ બિરાજમાન છે અને બીજી જ બાજુ હનુમાનજી પણ બિરાજમાન છે. અહીંયા નંદી પણ બિરાજમાન છે. તો ગંગાજીનું બધું જ પણ અહીંયા એકઠું થઈ રહ્યું છે. બાજુમાં જ 2 કુંડ પણ આવેલા છે. એક બાજુ લડી ને બધું એક મોટરનું પાણી આવે. 12 મહિને એટલું પાણી શું કરે.